આગળ વાત કરીશું ઈડરની તો ઈડર ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની ગયા હોવાના તેમજ અન્ય 4 મુદ્દે કોંગ્રેસે આજે ધરણા પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો હતો। ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા વિરુદ્ધ ઈડર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓએ મામલતદાર કચેરી ખાતે ધરણા યોજ્યા હતા। જો કે મંજૂરી વગર ધરણા પ્રદર્શન યોજાતા પોલીસે કોંગ્રેસના 35 થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। પોલીસે મથકે લઈ ગઈ હતી। ખેડૂતના લાભ મેળવવા ખોટા દસ્તાવેજ આધારે ખેડૂત બનવા મામલે ઈડરના ધારાસભ્ય રમણ વોરાના એક બાદ એક કરતૂત સામે આવી રહ્યા છે। ગાંધીનગરના પાલેજની જમીનમાં ખોટી રીતે નામ દાખલ કરવાનો વિવાદ તો હજુ શમ્યો નથી, ત્યાં જ ઈડરના દાવડની સીમની જમીન બાબતે પણ આક્ષેપો થતા કલેક્ટર તંત્રએ કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે। आज रोज 19મી તારીખે કોંગ્રેસ પ્રદેશ સમિતિએ આદેશ કરેલો કે ભાઈ ઈડરના ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે, એમના માટે કોઈ કાર્યવાહી થતી નથી। અહીંયા ઈડરના એક સ્થાનિક ડૉક્ટર ખાતેદાર બનેલા, એમના ઘરેથી એમને ધર્મપત્ની અને એમને જેલમાં નાખી દીધા હતા। તો આ અનુસંધાને અમારી એ માંગ છે કે ઈડરના ધારાસભ્ય માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમને જેલમાં નાખવા જોઈએ અથવા રાજીનામું આપવું જોઈએ, અને રાજીનામું ના આપે તો આગળના કાર્યક્રમમાં અમે ભૂખ હડતાલ પર ઉતરશું। ઈડર શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજના ધરણા કાર્યક્રમમાં મુખ્ય 5 મુદ્દાઓ હતા। એમાં ઈડર વિસ્તારના ધારાસભ્ય શ્રી બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજ અને દાવડમાં જમીન ખરીદી છે, એની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવાનો મુદ્દો હતો, જે અગાઉ અમે ધરણા કર્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું। બીજો મુદ્દો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ આપવાનું ભારતીય જનતા પાર્ટીના લોકોએ વચન આપ્યું છે, આજ સુધી ટ્રાફિકમાંથી મુક્તિ મળી નથી। ત્રીજો મુદ્દો સ્માર્ટ મીટરો લગાવવાની જે પ્રક્રિયા ચાલી રહી છે, એ સ્માર્ટ મીટર એ સ્માર્ટ ચીટર્સ અને અદાણીને ફાયદો કરાવવાનો પ્રયાસ છે, એનો પણ એક સખત વિરોધ કરવામાં આવ્યો હતો। અને ગુજરાતમાંથી લગભગ 30,000 ઉપર ધાર્મિક સ્થાનોનું તોડી પાડવા માટેનું આ કહેવાતી હિન્દુવાદી ભારતીય જનતા પાર્ટીની સરકારે ધાર્મિક સ્થાનો તોડવા માટેના જે નોટિસો આપી છે, એનો સખત વિરોધ કરી અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા હિન્દુત્વ અને હિન્દુવાદી નેતાઓને જગાડવાની, કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ હતો। સાથે સાથે નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તમે અમારા જે સાકરિયા વિસ્તારની અંદર જે ફૂટપાથ બનાવ્યો છે, તમને નરી આંખે દેખાય કે આ નરો ભ્રષ્ટાચાર છે, એની સામે પગલાં ભરવા માટેનો આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો।